प्रिय विद्यार्थीओ, हवे आ प्रकरणनो एक छेल्लो आपणे सवाल એટલે કે છેલ્લા ટોપિકની વાત કરીશું સત્તા સોંપણી ડેલિગેશન ઓફ ઓથોરિટી। તો સૌથી પહેલાં એનો અર્થ। હવે અહીં સત્તા કોને કહીશું તેના બે અલગ અલગ જવાબ રહેલા છે। પહેલો જે હું રજૂ કરું છું તે કાયદાની દૃષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર। પરંતુ આપણા અભ્યાસક્રમમાં વ્યાખ્યા નથી। આપણે ધંધાકીય એકમમાં સંચાલનની દૃષ્ટિએ જોઈએ તો સત્તા એટલે શું? હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર। હવે એકમનું કદ નાનું હોય તો સંચાલક કાર્ય જાતે કરતા હોય છે, તો ત્યાં સત્તા સોંપણીની ઉલ્લેખ નથી હોતો। પરંતુ એકમનું કદ વિસ્તરતું જાય અને ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્ય અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને એટલે કે એમના હાથ નીચે કામ કરતી વ્યક્તિઓ તેને સોંપે છે। મદદનીશ પોતાને સોંપવામાં આવેલા આ કાર્ય અસરકારક રીતે પાર પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની તેમજ તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા સોંપવી પડે છે। તો તેને કહીશું સત્તા સોંપણી। સામાન્ય અર્થમાં કહેવું હોય તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી એટલે કે બીજાને કામ સોંપવું અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી। હવે અહીં એક વ્યાખ્યા રજૂ કરીએ છીએ લુઈસ એલનની। તો તેના શબ્દમાં કહેવું હોય તો સત્તા સોંપણી એક પ્રક્રિયા છે જેમાં સંચાલક પોતાને મળેલી સત્તામાંથી વિધિસર રૂપ તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશ અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક સ્વીકાર કરે છે। મતલબમાં સત્તા સોંપેથી સત્તા સોંપણી નથી થતી, અહીં મદદનીશ એટલે કે જે વ્યક્તિ છે એનો સ્વીકાર કરવો જોઈશે। હવે સત્તા સોંપણીમાં જવાબદારી એક પૂરક ખ્યાલ છે। માત્ર સત્તા સોંપવાથી કાર્ય નહીં થશે એ માટેની જવાબદારી પણ સોંપવી પડે છે। મતલબમાં અહીં સત્તા અને જવાબદારી બંને એક સાથે રહેશે। હવે એક તત્વ અહીંયા ઉમેરાશે કાર્યના પરિણામ અંગેનું ઉત્તરદાયિત્વ, તો તે ઉચ્ચ અધિકારીઓનું રહેતું હોય છે। મતલબમાં સત્તા સોંપવાથી જવાબદારીમાંથી છૂટી શકાતું નથી। હવે એનું મહત્ત્વ ઇમ્પોર્ટન્સ, તો સત્તા સોંપણીએ ઉચ્ચ સંચાલકોની કામગીરીમાં રાહત આપે છે જેથી સંચાલકો નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે। તેથી એવું કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી। હવે એના 6 મુદ્દા છે। પહેલા મુદ્દાની વાત કરીશ કાર્યક્ષમ સંચાલન। સત્તા સોંપણીને કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થશે। એટલે એમ કે રોજિંદુ જે કાર્ય હશે તે અન્ય સપાટીને સોંપી દેવામાં આવશે, એટલે ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્ત્વનો જે વિષય હોય મહત્ત્વના કાર્ય હોય એના પર પૂરેપૂરું ધ્યાન આપી શકે છે અને એકમના હેતુ સિદ્ધ કરી શકે। તો આમ સંચાલન અસરકારક બનશે। નંબર 2 કર્મચારીનો વિકાસ। એકમમાં કામ કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપવામાં આવે તો વિવિધ પ્રકારના નિર્ણયો લેવાની તક એ કર્મચારીને પ્રાપ્ત થાય છે જેનાથી એનો આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ વધશે અને વારંવાર એક જ પ્રકારના નિર્ણય લે તો એ વ્યક્તિની એ કર્મચારીની નિર્ણય શક્તિ વધુને વધુ તર્કસંગત અને અસરકારક બને છે જેથી કરીને કર્મચારીના જે આંતરિક ગુણ છે તે ધીમે ધીમે વિકાસ પામે છે। 3 નંબર અભિપ્રેરણ। સત્તા સોંપણી દ્વારા કર્મચારીની પ્રતિભા એને વિકસાવવાની તક મળે છે અને જેના દ્વારા મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે કે જ્યારે અધિકારી મદદનીશને કાર્યની સોંપણી કરે અને જવાબદારી સોંપે તો ત્યારે તાબેદાર માત્ર એ કાર્યમાં સહભાગી નથી પરંતુ એ કાર્યની સફળતામાં પણ એનો કામ ભાગ હોય છે। તેથી તેના આત્મસન્માનમાં બી વધારો થતો હોય છે જેથી કર્મચારીને અભિપ્રેરણ એટલે કે મોટિવેશન પ્રાપ્ત થતું હોય છે। 4થા નંબરનો મુદ્દો વિશિષ્ટીકરણનો લાભ। હવે એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિ
બધા જ પ્રકારના કાર્યમાં કુશળ હોતા નથી કે સક્ષમ હોતા નથી, એ સ્વાભાવિક છે. એટલે સત્તા સોંપણીના કારણે જુદી જુદી વ્યક્તિમાં કામ કરવાની જવાબદારી અને સત્તા સોંપવામાં આવશે, જેથી દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન જે અલગ અલગ હોય છે, તો તે વિશિષ્ટીકરણનો લાભ સમગ્ર એકમને પ્રાપ્ત થાય છે. સંકલન. પાંચમો મુદ્દો કે સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે. તળ સપાટીના કર્મચારીઓ પોતાના કાર્યનો નિર્ણય લેશે તે સ્વતંત્રતા મળે છે અને તેમના સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે. તેના અભિપ્રાયને ચોક્કસ સ્થાન મળે છે. તેથી એકમના આંતરમાળખાકીય સંબંધ વિકસે છે. એટલે એમ કે અહીંયા વ્યક્તિઓ વચ્ચે નજીક આવી જશે અને સંકલનનું કાર્ય અસરકારક બનશે. છેલ્લો મુદ્દો વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્ય મદદનીશને સોંપીને ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તારનો વિચાર કરી શકે છે. એટલે કે એકમના વિસ્તાર વધશે અને હેતુ સિદ્ધ થશે. હવે છેલ્લો મુદ્દો સત્તા સોંપણીના મૂળ તત્વ, એલિમેન્ટ્સ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી. લુઈસ એલને સત્તા સોંપણી વિશે જણાવતા કહે છે કે સત્તા સોંપણી એ અન્યને સત્તા અને જવાબદારી સોંપીને અસરકારક દેખાવા માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કહે છે. હવે લુઈસ એલના જણાવ્યા પ્રમાણે સત્તા સોંપણીમાં નીચે મુજબના 3 તત્વોનો સમાવેશ થાય છે. 1. જવાબદારીની સોંપણી, 2. સત્તાની સોંપણી અને 3. ઉત્તરદાયિત્વનું સર્જન. આ ક્રમમાં જ લખવાનું રહેશે. આમ જવાબદારી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ આ ત્રણેય પાયાનું એક સરખું મહત્ત્વ છે. આ ત્રણેય તત્વ સ્વતંત્ર છે છતાં પરસ્પર જોડાયેલા છે અને જેના સમતોલનથી કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રનું માળખું રચી શકાય છે. હવે અહીં એક આકૃતિ આપી છે. પરીક્ષામાં આ આકૃતિ દોરવી જરૂરી છે અને અહીં તમે એક કદાચ શબ્દ નામ સાંભળ્યો હશે, ટીપોઈ અથવા ટ્રીપોઈ. તો તે ટ્રીપોઈ જેવો તમને આકાર અહીંયા જોવા મળશે. ટ્રીપોઈના હંમેશા 3 પાયા હોય છે. તો અહીંયા પહેલો પાયો જવાબદારી એટલે કે જવાબદારીની સોંપણી, બીજું સત્તા એટલે કે સત્તાની સોંપણી અને ત્રીજું ઉત્તરદાયિત્વ કે જેનું સર્જન. અને ઉપર જે તમે જુઓ છો લંબગોળ, તો તે ટીપોઈનું જગ્યા મૂકવાનું એક સ્થાન હોય છે. હવે એક એક મુદ્દાની ચર્ચા કરીએ. જવાબદારીની સોંપણી. તો જવાબદારી એટલે શું? ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલી ફરજ. પાછું સાંભળો કે જવાબદારી એટલે શું? ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલી ફરજ. કોઈ ચોક્કસ કાર્યને પૂર્ણ કરવું હોય તો કાર્યની સોંપણીના આવશ્યક ભાગ ઉપર જવાબદારી હોય છે. હવે જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે, કારણ કે તાબેદારે હુકમ આપનારી તમામ ફરજોનું પાલન કરવાનું હોય છે અને જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપર તરફ જતો હોય છે, એટલે કે ઉર્ધ્વગામી જોવા મળે છે. હવે તાબેદારે હંમેશા ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે. સત્તાને જવાબદારીની બાબતમાં એક સ્પષ્ટતા હોય છે કે કોઈ કાર્ય અંગેની જવાબદારી સોંપવામાં આવે ત્યારે સત્તા તે વ્યક્તિને આપવી જરૂરી બની જાય છે અને તે માટે સત્તા મુજબની જવાબદારીના ખ્યાલની હિમાયત કરવામાં આવશે. હવે એક મુદ્દો અહીંયા અલગ છે કે જવાબદારીના પ્રમાણ કરતાં સત્તા વધારે હશે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે, અને એનાથી ઉલટું કે જવાબદારીના પ્રમાણ કરતાં સત્તા ઓછી હશે તો અસરકારક કાર્ય થશે નહીં, કારણ કે વ્યક્તિ પર વધારે પડતો બોજ જોવા મળશે. તેથી સત્તા અને જવાબદારીમાં સંતુલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની રચના થઈ શકે છે. બીજો મુદ્દો સત્તાની સોંપણી. તો સત્તા એક એવો અધિકાર છે કે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપવામાં આવે તે સારી રીતે પાર પડે, એટલે કે ફળદાયક પરિણામલક્ષી, તો જરૂરી સત્તા સોંપવી પડે છે. સત્તા સોંપણી એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જશે, એટલે કે નિમ્નગામી. સામાન્ય રીતે નિર્ણય લેવાના, હુકમો કરવાની સત્તા હોય છે. હવે સત્તા સોંપણીમાં વિવિધ બાબત હોઈ શકે. એક ઉદાહરણ છે અહીંયા કે જે માર્કેટિંગ મેનેજર હોય તો તેના વિભાગ પૂરતી ખર્ચ કરવાની સત્તા, કર્મચારીઓની નિમણૂક એટલે કે એપોઇન્ટમેન્ટ કરવાની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા, આ વગેરે હોઈ શકે. હવે આ છેલ્લો મુદ્દો ઉત્તરદાયિત્વનું સર્જન. તો સૌથી પહેલાં ઉત્તરદાયિત્વ કોને કહીશું એનો જવાબ છે તાબેદાર દ્વારા થયેલા કાર્યનો
ઉત્તર આપવા માટે તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય તેને ઉત્તરદાયિત્વ કહે છે. હવે સત્તા સોંપણીમાં તાબેદારને નિઃશંકપણે એટલે કે સંકોચ વિના એના ઉપરી અધિકારી દ્વારા એને કાર્ય સોંપવામાં આવે છે તો સત્તાની જવાબદારી હશે. છતાં જે તે કાર્યનું આખરી પરિણામ એના માટે ઉપરી અધિકારી ઉત્તરદાયિત્વ હોય છે. મતલબમાં જવાબદારીને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા આપનારે પોતાના મદદનીશને જે સોંપેલું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવું જોઈએ, ચકાસવું જોઈએ. અને તાબેદારને સોંપેલા કાર્યમાં પરિણામ બાબતે ઉપરી અધિકારી ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકતો નથી. ઉત્તરદાયિત્વ હંમેશા નીચેની સપાટીથી ઉપરની સપાટી તરફ જતું હોય છે. મતલબમાં ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકે નહીં. એક ઉદાહરણ આપેલું છે, હિસાબ અધિકારી. તો એ પોતાના હિસાબ લખવા માટે કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને આપે છે. હવે એ હિસાબ સાચા છે કે નહીં તે ચકાસવાનું અને એમાં કોઈ ભૂલ કે ગોટાળા હોય તો તેના ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું હોય છે, હિસાબ લખનાર એકાઉન્ટન્ટનું નહીં. અહીં આ મુદ્દો પૂરો, એની સાથે આ પ્રકરણ બી પૂરું થાય છે.